વડોદરાથી બાબુનું ઈશ્વર બાબુના ગાંઠિયાનું શાક. આજ જ મુહૂર્ત કરી દેવાનું છે. આજથી જ. હા બાબુને થોડા મેકવાનો. કે મા- બપોર મોડું થઈ ગયું બપોર જ મુહૂર્ત કરી દેત કે બપોર મમ્મીએ કોબીનું શાક બનાવ્યું હતું એટલે નકર તો સાચી વાત છે કેટલી દવા કેટલી પીધી બેટા? લાડ બધી કે લાડ 5 પીધી. જો અત્યારે કેટલો ફેર પડી ગયો. આમ જો આ શું થયું આ શું થયું ક્યાં વાગ્યું ક્યાં ગયો તો આ કઈ જગ્યાએ વાગ્યો પ્લોટે પ્લોટે થઈ ગયું છું. હા એને આવડી એને ગયું. પ્લોટ આવડી ગયો આવી ગયો ને એટલે સવારે મને હા. કે બાબુ હાલો ને પ્લોટે જઈ હા અને વસ્તુ આવી જાય બરફ મંગાવ્યો છે એટલે આને બે પલાળી નાખીશું એટલે જલ્દી થઈ જાય વરિયાળીનો વરિયાળી ને તે અને ખાંડ નહીં તે પલાળ નાખી બરાબર. એટલે જલ્દી આપણે ત્યાં જઈને મિક્સ કરીને પાઈ દેવાનું છે હાલો તો ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. તો મિત્રો અત્યારે સવારમાં આપણે પ્લોટે આવી ગયા છીએ કારણ કે આજે અમારે પાયા ગાળવા આવ્યા છે ને પાયાનું કામ ધીમે ધીમે ચાલુ કરાવી દીધું છે. આજે બધા જો આ આવી ગયા છે, ચાલુ કરી દીધું છે ધીમે ધીમે. તડકો છે એટલે બસારા મજૂરને તડકો લાગી જાય પણ ધંધો છે એટલે બધો કરવો તો પડે જ. આ રીતનું બધું છે અને અત્યારે આપણે જો સાયે બેસી ગયા છીએ, ધીમે ધીમે કામ ચાલુ થઈ જાય એટલે પછી સીધું પ્લેનનું લઈ લેવાનું છે. હવે આ લોકો કેટલા દિવસ કરે એની ઉપર આધાર રહી, તો કન્ટિન્યુ બ્લોકમાં બના રહીજો. અત્યારે જો આપણે પ્લોટેથી ઘરે આવી ગયા છીએ અને શરબતને લઈ જવાનું છે કારણ કે ઓલા મજૂર બસાડા કામ કરે છે ત્યારે તો શરબત પાઈ દી અને મંદિરે કથા છે ન્યાય શરબતનું આપણા તરફથી કર્યું છે. તો જો મેડમ બનાવે છે શરબત. જય માતાજી બધાને કેમ છો? મજામાં? તો મજામાં જશો. જો સપ્તાહ ચાલે છે એટલે શરબતની તૈયારી કરી નાખી છે ફૂલ અને વસ્તુ આવી જાય બરફ મંગાવ્યો છે એટલે આને બે પલાળી નાખીશું એટલે જલ્દી થઈ જાય વરિયાળીનો વરિયાળી ને તે અને ખાંડ નહીં તે પલાળ નાખી બરાબર. એટલે જલ્દી આપણે ત્યાં જઈને મિક્સ કરીને પાઈ દેવાનું તો છે પેલા છે ને અમને દઈ દે ને તમને જ દઈ દો છો આ બે બોટલ ખાલી ત્યાં બસારા ઓલા ટેરકાના બળ કરતા હોય એને ને તો પેલા પાવું છે એને રાજી પછી કરી દે. સપ્તાહમાં બીજા હારા માણસ હોય એને પછી પાવું પણ પેલા સામે પ્લોટ આપણે કારીગર છે એને બધાને પાઈ દેજો એટલે જો હું લઈ જાઉં તો છું. આગળ શરબત ભરી દઈએ એટલે આપણે નીકળવાનું છે પ્લોટે જઈને બધાને શરબત પાઈ દઈએ. હા, નીકળો. તો અત્યારે જો આમાં દવુભાઈ આવી ગયા છે. આજે એને થોડોક તાવ આવી ગયો હતો પણ એની થોડીક નજર ઉતારી એટલે પછી થોડું સારું થઈ ગયું. કા દવું સારું છે ને બેટા? હે સારું થઈ ગયું ને? તો વાંધો નહીં. મારો દીકરો ઢીલો પડી જાય મને જ ન મજા આવે. અને સેવ મમરા ખાવા માંડ્યો છે. અત્યાર સુધી ખાતો નહોતો. બંસીબેને સેવ મમરા લઈ આવી દીધા ને એટલે ખાવા માંડ્યો છે. હવે રેડી થઈ જાય. મારો દીકરો બધું બોલ્યા કરે ને એટલે બધાની નજર લાગી જાય. કાઢો નજર લાગી ગઈ છે ને તરત સારું થઈ ગયું ને. હવે માથું દુખતું હતું કે શું થયું હતું? અને અમારે મેડમ શું કરે છે? મજામાં? મજામાં હો. જો શરબત દીવા અને આવીને મોડું થઈ ગયું આ શું છે. કહેશ તું? તમને શું લાગે? તમને ભાવે છે ને? આપણને આવી ન ખબર પડે શું છે એમ. એટલે પહેલી વાર નથી બનાવતું. તમે જોયું નથી કેમ બનાવું છું. એટલે ઓલી સેવ કહી કે ગાંઠિયા પાડેલા ગાંઠિયાનું શાક જો આમ પાડવાના હોય ઠીક ઠીક. એટલે ગાંઠિયા બની છે મસ્ત જો ગાંઠિયા પાડેલો હોય સોળીને ખાવાની મજા મજા આવે. જ આવે. છાશમાં વઘાર કરી નાખ્યો છે. અને બીજું એવું છે કે અમારે જો આ ભાઈ આવી ગયા છે, વડોદરાથી ભાઈ આવી ગયા છે. આ વડોદરાથી બાબુનું ઈશ્વર બાબુના ગાંઠિયાનું શાક. આજ જ મુહૂર્ત કરી દેવાનું છે. આજે જ મુહૂર્ત કરી આજથી દેજો. જ. હા બાબુને થોડા મેકવાનો. એ તો બપોર મોડું થઈ ગયું બપોર જ મુહૂર્ત કરી દેત કે બપોર મમ્મીએ કોબીનું શાક બનાવ્યું હતું એટલે નકર તો સાચી વાત છે. તો બપોરે આ જ ખાવા કેમ પેપર કેમ ગયા? ઓલ ક્લિયર. તો વાંધો નહીં. એ ગુનો આવું આવું કરતો હતો કે ભટ પણ લાંબો કેટલો થઈ ગયો તો એની બાબુ એની બાજુમાં નાની એવી લાગે. કેટલી હાઈટ એની વધી ગઈ. તો આ અમારે નાનો ભાઈ છે લાલાભાઈનો દીકરો છે દિવ્યેશ કુમાર દિવેશ કુમારે નહીં. અને આ અમારે દવિયાભાઈ છે. બે ની રાશિ એક છે. હા અને સંતોષભાઈ આ જો બબલા ચાલુ થઈ ગયા છે મગાવવાના. એટલા બધા કોણ જો છે? તાર ખોટું ન લાગે તો ભેળ મિક્સ તમારી જ છે તમને બહુ ભાવે છે ને એટલે જો બધાય તો ઠીક આ મારું છે. તો આ તો મારું ને મારું નીકળ્યું. આમાં તો ઓલું થઈ ગયું થોડુંક. ગજબ બેચતી. જો આને તમારે જેમ આને ભાવવા મળ્યા જો હે તને સેવ મમરા ભાવે? મસ્ત છે ને આમ જોતા દઉં હે દઉં. તાવ છે તો ખાટા ન આવે ને? એ કાંઈ ન થાય હે હે શું કે બહાર જવું છે બહાર અત્યારે આજ નથી જવાનું બટ આજ થોડુંક મજા નથી ને કાલ જશે. દૂધ લાવું છે એ બંસી લઈ આવશે હો હાલો એ કાંઈ સમજાતું તમે નથી. રસોઈ બનાવવા મળો હાલો છો? હું જાઉં ગાંઠિયા પાડતી પાડતી એવી જો મેડમ જો આજે ઓલા હાથથી બનાવેલા ગાંઠિયાનું શાક કરે છે અને આપણે આજે આખો દિવસ પલોટે જ હતા. ત્યાંથી આવીને હવે થોડીક વાર પોરો બોરો ખાઈ લઈ.
મિત્રો અત્યારે જો ઘરે પાડેલા ગાંઠિયાનું શાક સરસ મજાનું બનાવી લીધું છે. રોટલો છે, પછી ગુંદાનું આથણું છે, અને આપણા માટે આ સ્પેશિયલ બબલું ખાલી એને દીધું છે તમને કાંદા જમવામાં. એ સ્પેશિયલ જ છે, આપણને આ ભાવે જ છે. ઈ ભાવે છે પ્લસ સેવ મમરા સ્પેશિયલ છે ને તમારા હાટુ. સેવ મમરા તો એ પછી ખાવાનો હોય. હા તો અને યાર કા હાથના જ જમ ખાવા. તો હાલો મિત્રો હવે આપણે બધે જમી લઈ. બાને બોલાવો એટલે તરત જમી લેવાનું છે. તો અત્યારે કામ કરવા મળી છે. અત્યાર સુધી શું કર્યું છે કે શરબત દેવા ગઈ હતી. શરબત દેવાય ગઈ હતી અને આ તમે 10 વાર બેહો તો બગાડી નાખો વારા ઘડીએ. અને ઠીક મારે હે. કવર લેવા જવા છો એટલે હમું કરે એમ ને. એટલે બે સારું લાગે ને આમ જો બે ગઈ ભાઈ છે ને. થાકી ગઈ હાવ. હા તું તો પછી કામ બહુ કરી એટલે શું છે અમે તો થાકી જ નહીં. તમે થાકી જાવ હા. તમે કયો છો હું થાકી અમે ગયો થોડાક આજે. માણસ છીએ તમે થાકી અમે જાય. હું થોડી માણસ છું તમે નથી કહેતા હું થાકી ગયો આજ તો બહુ અમારે નહીં કેવું પડે ક્યારેક તો કેવું પડે ને. અત્યારે જો અમારે દ્રવ્યભાઈ આવી ગયા છે. કેમ રહ્યું બટા દવા પી લીધી? પી લીધી? કેટલી પીધી? સારું થઈ સારું થઈ ગયું. ગયું હા, હા, કેટલી દવા કેટલી પીધી બટા? લાડ બધી કે લાડ 5 પીધી. જો અત્યારે કેટલો ફેર ઉભા પડી રહો. ગયો. આમ જો આ શું થયું આ શું થયું ક્યાં વાગ્યું ક્યાં ગયો તો આ કઈ જગ્યાએ વાગ્યો પ્લોટે 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 થઈ ગયું કે છે છું. પગ વાહ એને આવડી એને ગયું. પ્લોટ આવડી ગયો આવી ગયો ને એટલે. હવારે મને કે હા. ઈ કે બાબુ હાલો ને પ્લોટે જઈ હા એને હવે તને ન્યા તને ડોક્ટર ના પાડી શું એ બધું બોલે ને એટલે એને નજર એમ કરી દે. એમ કરી દે છે. ના અહીંયા અમારે જો બેનું આવી ગયું છે. કેમ બેનું મજામાં ને? આરાધના બેન તમને કેમ છે? પગ મોડે ને કીધું. એને જો અમારા આરાધના બેન ને પગ મવડાઈ ગયો પણ એને હાલવામાં ધ્યાન ન રાખે તો એ જ થાય ને. આને લઈને ઉતરીને ક્રોક્સ પહેર્યા હતા તો આમ થઈ જાય શું કરું તે આમ હેઠું જોઈને લઈને બેન એ નીકળ્યું મારી આમાં મૂસું જોઈ ધોર્યા કરે. મોટું મુસી રાખે તો મોડે જાય. હા હા. લઈ જાજો ને ક્યાંક. અરે કાલ ઓલા આપણે લઈ જાવ એટલે ઉપાડી હા, નહીં. ભાઈ. એને કે આનો થોડોક વધારે મવડી નાખો. એટલે હરખી એસોડ બંસીબેન તમારે શું છે કાઈ નહીં કાંઈ નથી. રિઝલ્ટ આવી ગયું એમ ને? નથી આવવાનું છે એમ ને? ખાલી વિડીયોમાં કીધું એમ ને? રિઝલ્ટ આવશે જ ને કેટલી તારીખ આ છોડીને કેટલા ટકા આવ્યા? અહીંયા દીધું તારે કેટલા ટકા કે ટકાનું કઈ લેવા દેવા ન હોય પાસ થઈ જાય એટલે. આવ્યા? 70% આવ્યા છે પાસ આપણે. થવાનું હોય હા. ટકા બકાન કાઈ એને લેવા દેવા ન હોય પાસ થઈ જાય એટલે રેડી. પાસ થઈ જાય તો બધું આવી ગયું ત્યારે અમાર દવુભાઈ રેડી થઈ ગયા ને એટલે અમને શાંતિ થઈ ગઈ. કાદરભાઈ હવે આમ જો દવું બહાર નહીં જાતો હમણાં તડકાનો હો. ઠંડુ બહાર રમવા નહીં જવાનું, ઠંડુ નથી પીવાનું, ડોક્ટરે બધી ના પાડી છે. પેપ્સી તો કાકડા વધી ગયા લે. હા એટલે તો મિત્રો એવું બધું છે. દ્રવ્યભાઈ અમારે જો થોડું ખારું થઈ ગયું છે અને બે આવી ગયો છે. આ હોવાનું છે તારે કે આ હોવું કે બાબુભાઈ હોવાનું છે? ઈ તો ઘડીક જ છે. હેઠ એવું છે. ઘડીક જ હોય પછી વયો જાય ઉપર આગળ ખબર પરમાં હું કહેતો તમને હું કહેતો હતો? દાદા મારી મમ્મી અહીંયા છે હા એ પૂછવા આવ્યો હતો. કાદવ પૂછવા આવ્યો હતો ને તો હું કહેતો હતો સવારમાં. તો મિત્રો હવે આપણે સુઈ જવાનું છે. તો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.